હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસ્ત મજાનું ભીંડા બટેટાનું ટેસ્ટી આવું શાક બનાવીશું. તો ચલો એના માટેની રેસીપી જોઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, ભીંડા બટેટાના શાક માટે ભીંડા પાણીમાં ધોઈને લૂછીને સમારી લીધા છે, બટેટા સમારી લીધા છે, ટમેટાં નાખવાના છે અને લસણની ચટણી, લીંબુ બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા ધીમી આંચ ઉપર ગેસની વઘાર માટે તેલ મૂકી દીધું છે. હવે વઘાર કરવા માટે એમાં થોડી રાઈ નાખવાની છે. હમણાં તેલ આવશે એટલે ખબર પડશે. પછી થોડું જીરું નાખવાનું છે. બહુ વધારે તેલ નથી આવવા દેવાનું, કેમ કે આપણે લસણની ચટણી નાખવી છે. તો પછી એ અંદર પેલી થઈ જશે. હિંગ નાખવાની છે. લસણની ચટણી કાળી પડી જશે, એટલા માટે બહુ વધારે તેલ નથી આવવા દેવાનું. થોડું સામાન્ય તેલ આવી જાય ત્યારે વઘાર કરી લેવાનો છે. હવે અંદર ટમેટાં નાખવાના છે અને લસણની ચટણી નાખી દેવાની છે. ટમેટાં પહેલાં એટલે નાખીએ કે ડાયરેક્ટ લસણની ચટણી નાખી તો કાળી પડી જશે અને આ ભીંડાના શાકમાં જરા પણ પાણીનો યુઝ કરવાનો હોતો નથી. એટલા માટે લસણની ચટણી નાખી દીધી છે. હવે બધા જ મસાલા નાખવાના છે. હળદર નાખી દઉં છું, થોડું લાલ મરચું નાખું છું અને ધાણા જીરું બધું વઘારમાં જ નાખી દઈશું તો મસ્ત ટેસ્ટ આવશે. થોડું મિક્સ કરી દેવાનું છે. હવે એમાં સમારેલા ભીંડા બટેટા નાખવાના છે. તમે આમાં લસણની ચટણીના બદલે લસણ પણ નાખી શકો છો. મારી પાસે ચટણી બનાવેલી રેડી હતી એટલા માટે મેં ચટણી નાખી દીધી છે. પણ લસણ તો નાખવું જ, જેના કારણે ટેસ્ટ સારો આવશે ભીંડાનો. બાકી ભીંડાનું શાક ભાવશે નહીં. હવે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ. પછી ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે. હવે થોડું લીંબુ નાખી દેવાનું છે. ટમેટાં અને લીંબુ બંને ફરજિયાત નાખવા, જેથી ભીંડાની ચીકાશ જતી રહેશે. ફરીથી શાકને વ્યવસ્થિત મિક્સ કરી અને ઉપર થાળી ઢાંકવાની છે. જ્યારે તમે અંદર એક ટીપું પણ પાણી ન નાખ્યું હોય ત્યારે શાકને ચડવા દેવા માટે જે થાળી ઢાંકીએ છીએ આપણે એમાં પાણી નાખવાનું છે. ભીંડાના શાકમાં અંદર પાણી નથી નાખવાનું, નહીંતર ભીંડો તમારો ચીકણો થઈ જશે. હવે પાણીવાળી થાળી ઢાંકી અને 10 મિનિટ ભીંડાને ધીમી ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ ભીંડાનું શાક બની ગયું છે કે નહીં. તો ચડી ગયું હોય એવું લાગે છે, એકવાર ચેક કરી લઈએ. ચલો ચેક કરવા માટે બટેટાને આવી રીતે જોવાનું છે. હા, ચડી ગયું છે. અને ભીંડાને પણ આ રીતે ચેક કરવાનું છે. બંને ચડી ગયા છે. તો શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો ફ્રેન્ડ્સ, ભીંડાના શાકની સાથે હવે થોડી ફુલકા રોટી પણ બનાવી લઈએ. તો ચલો, ફુલકા રોટી તૈયાર છે. તો ચલો ફ્રેન્ડ્સ, ભીંડા બટેટાનું મસ્ત મજાનું ટેસ્ટી શાક બની ગયું છે. એને ફુલકા રોટી, પાપડ, છાશ સાથે સર્વ કરો. અને ઉનાળો છે તો શ્રીખંડ તો બને જ છે. તો ચલો, મસ્ત મેનુ તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું સ્વાદિષ્ટ જમવાનું. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.